ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું માર્કેટ મૂવર્સમાં। હું યોમિક આપની સાથે। ભારતીય બજાર સારી એવી તેજી સાથે આગેકૂચ કરી રહ્યા છે। આ આગેકૂચમાં આગળ ઘણું બધું છે કે જાતના બેસ્ટ માર્કેટ મૂવર્સ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, પરંતુ સૌથી પહેલા શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું। ભારતીય માર્કેટમાં જોવા મળ્યા છે ધુરંધર તેજી। નિફ્ટી 500 પોઈન્ટની તેજી સાથે 23,400 ને પાર, તો સેન્સેક્સમાં પણ આજે એક જ દિવસમાં મંથલી એક્સપાયરીના દિવસે 1,600 પોઈન્ટની તેજી સાથે 75,650 ને પાર કારોબાર। ઓટો, મેટલ તમામ સેક્ટર કરી રહ્યા છે ગ્રીન ઝોનમાં ટ્રેડ। બેંક નિફ્ટીમાં પણ જોરદાર મજબૂતી। બેંક નિફ્ટી 1300 પોઈન્ટથી વધુની તેજી સાથે 54,000ની નજીક કારોબાર। બેંક નિફ્ટીમાં 14 બેંક આજે લીલા નિશાન સાથે કારોબાર। એયુ બેંક, યુનિયન બેંક, એચડીએફસી બેંક અને ઇન્ડસઇન્ડ બેંકમાં સૌથી વધુ મજબૂતી। કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં પણ આજે સારી ખરીદારી। ઇન્ડેક્સ 3%થી વધુ મજબૂત। અંબર એન્ટરપ્રાઇઝ વાયદા બજારના ટોપ ગેનર્સમાં, તો અન્ય સ્ટોક્સ પીજીઈએલ, દિક્સન ટેકનોલોજી, વોલ્ટાસ અને બ્લુ સ્ટારમાં પણ સારી ખરીદારી। મેટલ અને ઓટો સ્ટેકમાં પણ આજે સારી મજબૂતી વચ્ચે બંને ઇન્ડેક્સ 2 થી 3% મજબૂતી સાથે કારોબાર। મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, જેએસડબ્લ્યુસી નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય સ્ટોક્સ હિન્દુસ્તાન કોપર, હિન્દુસ્તાન ઝિંક, સોનાકોમ્સ અને ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટમાં પણ સારી મજબૂતી। રિયલ એસ્ટેટ શેરોમાં પણ આજે સારી ખરીદારી વચ્ચે ઇન્ડેક્સ 3%થી વધુ મજબૂત। ઓબેરો રિયલ્ટી વાયદા બજારના ટોપ ગેઇનર્સમાં સામેલ ફિનિક્સ, ડીએલએફ, સિગ્નેચર અને લોઢામાં જોવા મળી સારી મજબૂતી। નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની શેરોમાં જોરદાર ખરીદારી। સમ્માન કેપિટલ 9%ના ઉછાળા સાથે કારોબાર, તો શ્રીરામ ફાઇનાન્સ નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં સામેલ। બજાજ ફાઇનાન્સ, ચોલામંડલમ ફાઇનાન્સ અને મનપ્પુરમ ફાઇનાન્સમાં પણ 3 થી 5%નો ઉછાળો। તો સૌથી પહેલા દર્શકો નજર કરી લઈએ હવે આજની જે સરસ મોમેન્ટમ જોવા મળી છે, તો મોમેન્ટમને આપણે ચાર્ટ ઉપર નજર કરીએ। નિફ્ટી સૌથી પહેલા સ્ક્રીન ઉપર લઈને આવો। નિફ્ટીમાં અત્યારે આપણે 23,400 ને પાર ફરીથી એક પહેલ હાલ માર્કેટ કરતું જોવા મળી રહ્યું છે। 23,406 હાલ આપણે નિફ્ટી ઉપર છે। બી તરફ જો તમે નજર કરશો તો 23,400 લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે। હવે જો અહીંયાથી 23,400 લેવલ જાળવે છે તો ક્યાંક ને ક્યાંક એક હોપ ઉપર પોઝિટિવ તરફ આપણને ફર્ધર 500 તરફ જોવા મળી શકે। બાકી બેંક નિફ્ટી તમે નજર કરો, બેંક નિફ્ટીમાં પણ સરસ 1300 પોઈન્ટની તેજી છે અને અહીંયા પણ 54,000ની આજુબાજુ થોડીક પરીક્ષા લઈ રહ્યું છે માર્કેટ, પરંતુ આ પરીક્ષામાં ઓલમોસ્ટ તો આજે સારા એવા પાસ થયા છીએ, જેને આપણે કહી શકાય। પ્રશ્ન એ થાય છે કે આવતીકાલે રજા પછી શું, પછી કયા લેવલ છે કે ઇમ્પોર્ટન્ટ રહેશે, તો આવો જાણીએ। આપણી સાથે બુલ કેપિટલથી સુહાગ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। સુહાગ સર, ગુડ આફ્ટરનૂન। માર્કેટ બહુ સરસ મોમેન્ટમ તેજીમાં છે। નિફ્ટી સર જોઈએ તો 2 દિવસમાં 900 પોઈન્ટની તેજી અને સેન્સેક્સમાં બેંક નિફ્ટીમાં 2 દિવસમાં 2500 પોઈન્ટની તેજી ઓલમોસ્ટ આપણે અચીવ કરી લીધી છે। પ્રશ્ન એ થશે કે હવે આગળ શું, આ તેજી યથાવત રહેશે કે નહીં, કયા ઇમ્પોર્ટન્ટ લેવલ છે કે સર અહીંયાથી ફોકસ કરીશું સર? ગુડ આફ્ટરનૂન। ગુડ આફ્ટરનૂન યોમિકભાઈ। સો બેઝિકલી માર્કેટે 2 દિવસમાં સારી એવી તેજી બતાવી છે। ગઈકાલે આપણને લેટર પાર્ટ ઓફ ધી ઇવનિંગમાં આપણને એક તેજી બતાવીને આજે તો ઓપનિંગમાં જ સારી એવી અને ઓપનમાં મુવમેન્ટ આપી છે। અને આપણે એ જે લેવલ છે, ગુરુવારે જ્યારે માર્કેટ જ્યારે બહુ જ ગેપ ડાઉનમાં ઓપન થયું હતું અને બહુ જ પડ્યું હતું, એના અત્યારે હાઈનો લેવલ છે કે જે 23,380 હતો, એને નજીક આપણે પહોંચી ગયા છે અને એ એક રેઝિસ્ટન્સ તરીકે વર્તે છે। અને બીજું છે 23,620। તો હાલ અત્યારે આપણે માર્કેટ અહીંયા સ્ટ્રગલ કરી રહ્યું છે। તમે જુઓ તો 11 વાગ્યાથી લઈને અત્યાર સુધી લગભગ 1.5 વાગ્યા, છેલ્લા અઢી કલાકથી આપણે અહીંયા સ્થગિત થઈ ગયા છે। અહીંયાથી આપણે પુશબેક કરે છે, નીચેથી આપણને પુશ તો મળી રહ્યું છે, પરંતુ એટલું મોમેન્ટમ નથી મળી રહ્યું હાલ પૂરતું, પરંતુ ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે। મને લાગે છે કે જો થોડો લેટર પાર્ટ ઓફ ધી ઇવનિંગમાં આજે જ્યારે આપણને આજે એક્સપાયરી બી છે, એટલે જ્યારે છેલ્લે જો તેજી આવશે અને શોર્ટ જે કરે છે લોકો એ અનવાઇન્ડિંગ કરશે તો એક પુશ મળી શકે છે। પરંતુ હાલ પૂરતું આપણે અત્યારે એક કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા છે કે જ્યાંથી આપણને હવે વિશ કરીએ છીએ કે આગળ જાય। હવે રહી વાત ફંડામેન્ટલી, જે તમે મને કીધી કે આ તેજી રહેશે કે નહીં, જો આજની 2 દિવસની જે તેજી છે આપણને હોપ્સ એન્ડ વિશેષ પર જ છે કે આપણને એવું લાગે છે કે યુદ્ધ વિરામ આવી જશે, કેમ કે અમેરિકા એક સાઈડથી પહેલ કરી છે, પરંતુ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે હજી પણ મિસાઇલ્સ એકબીજાના ઉપર ચાલુ રહ્યા છે
અને આ જો એક પેપર ઉપર આવી જાય, મતલબ કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન એક પેપર ઉપર જો આવીને એક યુદ્ધ વિરામનો કે સંધિનો એક ઓન પેપર સાઇન કરી દે, તો આઈ હોપ કે તમને સારી એવી તેજી મળે. હાલ પૂરતું આપણે માર્કેટ પોઝિટિવ છે અને આપણે બિલીવ સિસ્ટમ સારી છે કે હવે યુદ્ધ રોકાઈ જશે, એટલે આપણે એક પોઝિટિવ મોમેન્ટમમાં છે. પરંતુ થોડા દિવસોમાં, લગભગ 2 દિવસમાં ટ્રમ્પનો જે 5 દિવસનો યુદ્ધ વિરામ છે એ પણ ખતમ થઈ જઈ રહ્યો છે. એટલે હવે જોવાનું રહ્યું કે એના પછી ટ્રમ્પના મગજમાં શું આવે છે, એ લોકો શું પગલાં લે છે, એના ઉપર આવનારા સમયમાં એક મુવમેન્ટ માર્કેટની રહેશે. પરંતુ જે ઇન્વેસ્ટર્સ છે કે જે સ્ટોક માર્કેટમાં લાંબા ગાળા માટે નિવેશ કરવા માંગે છે, એમને હું સલાહ આપીશ કે આ માર્કેટમાં ભલે 2 દિવસ તેજી આવી, છતાં પણ તમે હજી પણ લેવલ ચીપ જ છે. નિવેશ કરવો હોય તો તમે કરી શકો છો. હા, હજી પણ માર્કેટ એટલું એક્સપેન્સિવ નથી થઈ ગયું, તો તમે ધીમે ધીમે જેને શરૂ કરવું હોય એ આ લેવલથી પણ ધીમે ધીમે શરૂ કરી શકે છે. એઝ ફાર એઝ બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ આપણને 54,120નો એક રેઝિસ્ટન્સ છે અને બીજો રેઝિસ્ટન્સ છે 54,700નો. હાલ આપણે એના એ રેઝિસ્ટન્સથી આજે જ ત્યાંથી જ પાછા ફર્યા છીએ અને આપણે સ્ટ્રગલ કરીએ છીએ કે એના ઉપર ક્રોસ થઈ જાય. જો આવનારા સમયમાં જો બેંક નિફ્ટી 54,800ની ઉપર જશે તો આપણને એક સારી એવી મુવમેન્ટ મળી શકે છે કે આપણે 57,600 સુધી જઈ શકીએ છીએ. પણ અગેન, જે પ્રમાણે જે જીઓપોલિટિકલી જે સંજોગો બની રહ્યા છે એ અત્યારે આપણે પોઝિટિવ છે, પણ હોપ્સો કે આવનારા સમયમાં જે રિઝલ્ટ છે એ પણ પોઝિટિવ આવે. ઓકે, તો જેમ સર આપણને બહુ સરસ રીતે ઊંડાણપૂર્વક આપણને સમજાવ્યું, એ પ્રમાણે આપણે સિચ્યુએશન ઉપર પણ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. સાથે સાથે જે લેવલ વાત કરી એને પણ આપણે અહીંથી ફોલો કરીશું. તો સર જણાવો કે 2 દિવસથી સરસ તેજીનો મૂડ છે, તો તેજીના મૂડ વચ્ચે તમે કયા સ્ટોક છે કે જેની ઉપર તમારો પણ મૂડ પોઝિટિવ જોવા મળી રહ્યો છે સર? સ્ટોક સ્પેસિફિક તમારા સર સિલેક્શન જાણી લઈએ. યસ, આજે યોમિકભાઈ હું 3 જે રેકમેન્ડેશન છે ફ્યુચર્સની આપીશ અને પોઝિટિવ બધી જ લોંગ પોઝિશન છે. ફક્ત એ વ્યુઅર્સને એટલું ધ્યાન રાખો કે અત્યારે માર્કેટ અનસર્ટેન છે, તો કોઈ વ્યુઅર્સ ધારો કે સ્ટોકમાં બહુ રિસ્ક ના લેવા માંગતો હોય તો આ જે પોઝિશન છે ફ્યુચરની લઈ લે, પરંતુ એની સાથે ડીપ આઉટ ધ મની એક પુટ પણ લઈ રાખે. સો બેઝિકલી પહેલી મારી રેકમેન્ડેશન છે ટેક મહિન્દ્રા. એસએલ રહેશે 1380 ક્લોઝિંગ બેસિસ પર. ટાર્ગેટ રહેશે 1460 અને 1490. અને બીજો રહેશે લોરેસ લેબ. એસએલ 1000ની નીચે ક્લોઝિંગ બેસિસ પર છે. ટાર્ગેટ રહેશે 1070 અને 1100. અને ત્રીજો છે ટોરેન્ટ ફાર્મા. એસએલ રહેશે 4275 ક્લોઝિંગ બેસિસ પર. ટાર્ગેટ રહેશે 4370 4450. આ 3 મારી આજે પોઝિટિવ બેટ છે. ઓકે, તો જેમ સર કીધું ટોટલ 3 પસંદગી અહીંયા સરની બની રહી છે. જેમ આપણે વાત કરીએ પ્રમાણે 3 સ્ક્રીન ઉપર આપણે જેમ બતાવ્યું, ટેક મહિન્દ્રા છે, ટોરેન્ટ ફાર્મા છે અને લોરસ લેબ છે. આ 3 સ્ટોક છે કે જેની ઉપર સનીથી પસંદગી પોઝિટિવ સાઈડ બનતી જોવા મળી છે, જેને આપણે જરૂરથી અહીંયાથી ફોલો કરીશું. તો આવો દર્શક મિત્રો, હવે આજના દિવસના જે બેસ્ટ મૂવર છે કે જે આપણે સર સાથે સમજીએ આગળ શું રણનીતિ બનાવી. સૌથી પહેલાં તો આપણે વાત કરી લઈએ તો આજના દિવસે નિફ્ટીમાં તમે જોશો ટોટલ 50માંથી આજના દિવસે પોઝિટિવ સ્ટોક્સ 47 છે, એટલે કે 94% સ્ટોક આજે પોઝિટિવ જોવા મળી રહ્યા છે. અને એમાં સ્ટોક છે શ્રીરામ ફાઇનાન્સ. 6%ની મજબૂતી સાથે આજે આપણને પહેલ જોવા મળી રહી છે. એ બાદ તમે જોશો તો ઇવન આપણને આજે ઓવરઓલ આખું એનબીએફસી સ્ટોક તમે જો બધામાં આજે સારી એવી ખરીદારી જોવા મળી છે. તો સર એક વખત આપણે એવું જ કરીએ, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની આખું તમે કઈ રીતે જોઈ રહ્યા છો સેક્ટર? હાલના લેવલે હવે તમને લાગે છે કે જે રીતે રિસેન્ટલી થોડા ટાઈમ પહેલાં ઘટાડો આવ્યો તે પ્રોફિટ બુકિંગ બાદ હવે એક અપસાઇડ માટે રેડી છે, અને સિલેક્ટિવ સ્ટોક્સ તમને કોઈ પસંદ હોય તે પણ સર વાત કરીએ. યસ યોમિકભાઈ, મને આ સેક્ટર ઓલરેડી પસંદ છે અને આપણે શ્રીરામ ફિનાન્સ તમારે શોમાં આપણે 950ની આસપાસ આપણે પહેલા પણ લીધો, એના પછી સ્ટોક 1150 1100ની આસપાસ જઈએ પછી પડ્યો, હજી પણ એ જ લેવલ પર પાછો આવી ગયો છે. આ કંપની બહુ જ સારી છે. આનો તમે પ્રોફિટ ગ્રોથ જોઈ લો તો પણ બહુ સારો છે. તમે એને જો પ્રોફિટ ગ્રોથ જુઓ તો તમારે લગભગ 5 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છે એ 27%નો છે અને છેલ્લા 3 વર્ષથી 44%ના કમ્પાઉન્ડિંગથી વધી રહ્યો છે. આપણે તમને એટલે આ કંપની આ લેવલ પર પણ બહુ જ વેલ્યુ બાઇંગ છે. 2 દિવસ પહેલા હું તમારા શોમાં આવ્યો હતો ત્યારે મેં બજાજ ફિનાન્સને પણ મેં બાયનું સ્ટ્રેટેજી આપી હતી 805 રૂપિયાની આસપાસ. આજે પણ એનાથી લગભગ 10% જેવો 2 દિવસમાં સ્ટોક વધી ગયો છે. તો ઓવરઓલ હું એઝ અ હોલ
ભારતનું બેન્કિંગ સેક્ટર, ચાહે તમે પીએસયુ બેંક લો કે પ્રાઇવેટ બેંક લો કે એનબીએફસી લો, હું એના પર પોઝિટિવ છું, કેમ કે જ્યારે ગ્રોથ કોઈ પણ દેશનો થાય છે ત્યારે એના ક્રેડિટ ઇન્ડસ્ટ્રી સૌથી વધારે વધે છે, અને એટલે જ આ લેવલ પર તમે ઘણા બધા વેલ્યુ બાઇંગના સ્ટોક્સ છે. તો જેમ સરે કીધું એ પ્રમાણે વેલ્યુ બાઇંગ તરીકે જરૂરથી આપણે શ્રીરામ ફાઇનાન્સ છે કે જેની કોઈ વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે તેને આપણે કાઉન્ટર પર નજર કરીશું. નેક્સ્ટ સ્ટોક વાત કરીએ તો આજના દિવસે તમે જો ઇવન એલએનટી બહુ સરસ મજબૂતી બતાવી રહ્યો છે. સર એક વખત જરૂરથી આપણે ચર્ચા કરવી જોઈએ, પહેલાં પણ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે, પરંતુ જે રીતે હવે ગ્લોબલ તણાવ ઓછો થઈ રહ્યો છે, આપણે જેમ શરૂઆતમાં પણ તમે વાત કરી કે આ વીકેન્ડ સુધીમાં તો 5 દિવસ પૂરા થઈ જવાના છે. જો પેપર ઉપર આવી ગયું તો ઓબ્વિયસલી સ્ટોક સારી એવી તેજી બતાવી શકે. ઓલરેડી 2 દિવસથી સારું એવું રનઅપ તો બતાવી દીધું. ગઈકાલે 5% તેજી, આજે તમે જો 3.5% તેજી જોવા મળી રહી છે. એલએનટી 3650 ઉપર છે. પ્રશ્ન એ થાય છે કે આ 2 દિવસની તેજી જેમણે મિસ કરી દીધી હોય એ લોકો માટે શું હાલનું લેવલ નવી ખરીદી માટે યોગ્ય છે સર એલએનટી? દેખો યોમિકભાઈ, એલએનટી 2 દિવસની તેજી પછી હવે છે ને એનો સૌથી મેજર રેઝિસ્ટન્સ છે 3723 નો છે, મતલબ 2720 ની આસપાસ એક રેઝિસ્ટન્સ છે. હવે અત્યારે 3640-50 ની આસપાસ સ્ટોક ચાલે છે, એટલે અપસાઇડ તમે જોવા જાવ તો 70 રૂપિયાનું છે, પરંતુ નીચેની બાજુ એનો સપોર્ટ છે ને એ બહુ ખાસો 3430 ની આસપાસ છે. એટલે તમે રિસ્ક રિવોર્ડ રેશિયો બરોબર નથી બનતો. જો તમને આ સ્ટોક 3720 ની ઉપર બંધ રહે છે તો તમે નવી બાઇંગ કરી શકો છો, કેમ કે એ પછી એ સપોર્ટ તરીકે વધશે, અને પછી તમે છે ને 4000 ની આસપાસ 4100 સુધીના લેવલ જોઈ શકો છો. તો હાલ પૂરતું વેઇટ એન્ડ વોચ કરો. એક વખત તમને આ લેવલ તૂટી જાય 3720 નું, પછી જ નવી ખરીદી કરવાની સલાહ રહેશે. સરે કીધું એ પ્રમાણે 3720નું લેવલ છે કે જેને આપણે એલએનટી ઉપર ખાસ કરીને ફોકસ કરીશું. તો દર્શક મિત્રો, આપણે જેમ વાત કરીએ છીએ સ્ટોક સ્પેસિફિક, હજુ પણ આપણે વાત કરીશું. જોડાઈ રહેજો. એક નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ આજના જે બેસ્ટ માર્કેટ મૂવર્સ છે એમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી છે એને આપણે ઓળખવાનો પ્રયત્ન કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે જેમ વાત કરી રહ્યા હતા, સ્ટોક સ્પેસિફિક એક્શન ખાસી એવી જોવા મળી છે. નિફ્ટી બેંક નિફ્ટી ફરીથી દિવસના હાઈ તરફ જવાનો પ્રયત્ન જોવા મળી રહ્યો છે, પરંતુ આપણે સ્ટોક સ્પેસિફિક ફર્ધર આગળ વધીએ. પ્રાઇવેટ બેંક આપણે ખાસ કરીને વાત કરીએ. હા સર, સુવાગ સર, તમારી પાસે પ્રાઇવેટ બેંક મારે વાત કરવી છે. આજના દિવસે બહુ સરસ મોમેન્ટમ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. પહેલાં તો તમે એ જણાવો કે હાલના પ્રાઇવેટ બેંક ઉપર તમારો શું વ્યૂ છે? એમાં કોઈ સ્ટોક સ્પેસિફિક તમે કયા સ્ટોક્સના હોય અહીંયાથી પ્રાધાન્ય વધારે આપશો ન્યૂ બાઇંગ માટે? અને કોટક મહિન્દ્રા બેંક સ્પેશિયલી અલગથી આપણે ડિસ્કસ કરીએ, કારણ કે અહીંયા 0.5% ઘટાડો. આવા માર્કેટમાં પણ એવો તો શું પ્રોબ્લેમ છે કોટક મહિન્દ્રા બેંકમાં કે લાલ નિશાનમાં આજે સર જોવા મળી રહ્યું છે સર? યોમિકભાઈ, પ્રાઇવેટ બેંક્સ છે ને એ હું ઓવરઓલ એઝ અ સેક્ટર પોઝિટિવ છું, કેમ કે તમે જો એવરેજ પ્રાઇવેટ બેંકનો તમે પ્રોફિટ જો છેલ્લા 5 વર્ષમાં તો 20-25% કમ્પાઉન્ડિંગ છે, અને એ લોકોનો ગ્રોથ સારો છે, અને એમના નવા નવા ઓપરેશન્સ છે, એ લોકો નવા પ્રોડક્ટ મિક્સ જે રિલીઝ કરી રહ્યા છે, કે જે ક્રેડિટ કાર્ડ્સ છે કે બલોન એ લેબ છે કે બીજા અલગ અલગ ટાઈપના જે પ્રોડક્ટ્સ છે કે જે તમને જુદા જુદા વર્ગને એ કેટર કરે છે એની નીડ્સને. હવે રહી વાત કે તમને જો આ લેવલે પ્રાઇવેટ બેંકમાં હું તમને અત્યારે એક બેંક કહું તો એક્સિસ બેંક મને વધારે ગમે છે, કે જેને કોઈને લેવો હોય તો નિવેશ માટે આ લેવલ પર પણ એક્સિસ બેંક બહુ સારી છે. મેં આજે જ એનું એનાલિસિસ કર્યું હતું, તો કોઈને નિવેશ માટે લેવો હોય તો એક્સિસ બેંક લઈ શકે છે. ટાર્ગેટ તમને શોર્ટ ટર્મમાં તમને ટાર્ગેટ 1400-1500 નું રહેશે આવનારા 3 વર્ષમાં, 3 મહિનામાં. પરંતુ જો કોઈ 2-3 વર્ષ માટે રાખવા માંગતું હોય તો આરામથી સ્ટોકનું ટાર્ગેટ 3000 સુધીનું હોઈ શકે છે. હવે રહી વાત કોટક બેંકની, કોટક મહિન્દ્રા બેંકનો જે અત્યારે જો ચાર્ટ જોવા જઈએ તો આજે સ્ટોક્સ લગભગ 378 સુધી ગયો હતો, પરંતુ એના પછી ઉપરથી સેલિંગ આવ્યું, અને એ પણ સેલિંગ થોડું સારા એવા પ્રમાણમાં આવ્યું છે, અને સ્ટોક્સ ઉપરના લેવલથી ખાસો નીચે આવી ગયો છે. અત્યારે 368 ની આસપાસ છે, અને નીચેથી પણ થોડો ઉપર છે. મતલબ કે અત્યારે બંને બાજુથી તમને એક સ્પિનિંગ ટોપ ટાઈપની પેટર્ન બની રહી છે. અને મેં કોટક મહિન્દ્રા બેંકની વાત કરું તો કોટક મહિન્દ્રા બેંક તમે બીજી બધી જે કમ્પેર કરો તમે બીજી કંપનીઝને, તો એના પ્રમાણમાં એના જે ગ્રોથ અને વેલ્યુએશન્સ છે એ લગભગ એ પણ 20% આસપાસ વધે છે, પરંતુ એનો જે પી છે અને જે એનો જે બીજા બધા જે વેલ્યુએશન્સ મેટ્રિક્સ છે એ તમને એક્સિસ બેંક ગણી લો કે આઈસીઆઈસી બેંક ગણી લો, એના પ્રમાણમાં થોડા વધારે છે.
એક્સપેન્સિવ છે. એટલે આજના જમાના અત્યારે આજના માર્કેટમાં પણ એ તમે HDFC, ICICI, એક્સિસ આ બધાથી વેલ્યુએશન મેટ્રિક્સ હાઈ હોવાને કારણે થોડું એની અંદર ડિસ્કાઉન્ટિંગ આવી રહ્યું છે. તો જેમ સરે કીધું એ પ્રમાણે પ્રાઇવેટ બેંકમાં કોટક મહિન્દ્રા બેંકના પાછળ ઘટાડાનું કારણ પણ સમજ્યું, સાથે સાથે સરના તરફથી એક્સિસ બેંક પસંદગી છે જેને આપણે ફોલો કરીશું. નેક્સ્ટ કાઉન્ટર વાત કરીએ તો ઓટો સ્ટોક્સ આજે ફરીથી તમે જો ટોપ ગિયરમાં ગાડી છે. 18% ઓવરઓલ ઇન્ડેક્સ આપણને મજબૂતી સાથે છે. એમાં મજબૂતીમાં તમે જુઓ તો 15 સ્ટોક પોઝિટિવ છે. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ તમે જો આજે સરસ મજબૂતી 4.5%. સોના કોમ્સ છે, મહિન્દ્રા તમે જો, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ છે, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ, આ બધા સ્ટોક તમે જો સરસ મજબૂતી બતાવી રહ્યા છે. સેમ સર, તેમ તમને મેં પ્રાઇવેટ બેંકનું વ્યૂ પૂછ્યું એ જ રીતે ઓટો સેક્ટર પણ પૂછવા માંગીશ, કારણ કે આ સેક્ટર છે કે તમે જુઓ તો સર છેલ્લા 20 ટ્રેડિંગ સેશનમાં જ્યાં સુધી ઘટતું હતું ત્યાં સુધી 20 ટ્રેડિંગ સેશનમાં ઓલમોસ્ટ ઇન્ડેક્સ 15% ઘટાડો સર આવી ચૂક્યો હતો. હવે જ્યારે ફરીથી એક અપટીક બતાવવાનો પ્રયત્ન જોવા મળી રહ્યા છે તેવા ટાઈમે કયા સ્ટોક છે કે જે તમને એક વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ રહ્યા છો સર? યોમિકભાઈ, જે ઓટો સ્ટોક્સ છે એ એનો એક ક્રૂડની અંદરથી જે રો મટીરિયલ મળે છે, ઓટો સ્ટોક્સની અંદર ખાસો બધા ઓટો કંપનીઝમાં ખાસી બધી જગ્યાએ વપરાય છે. બીજું ક્રૂડમાં જ્યારે પેટ્રોલમાં ને એમાં જ્યારે વધારો થાય છે ત્યારે જે મીડિયમ ટુ લોઅર વર્ગનો જે વ્યક્તિ હોય છે એનું એ સાઈડથી બાઇંગ તમારું ઘટે છે. પ્લસ તમને પ્લાસ્ટિક્સ ને બધાની અંદર જે છે એ ક્રૂડનો એક પોર્શન હોય છે. એટલે જ્યારે ક્રૂડ ઓઇલ વધ્યું હતું ત્યારે ઓબ્વિયસલી કે આ જે કંપનીઝનો જે રો મટીરિયલ છે એ વધી ગયું હતું, એનાથી એમના પ્રોફિટ માર્જિન પર એક નેગેટિવ ઇમ્પેક્ટ પડતી હતી. એટલે ક્રૂડમાં જ્યારે જેમ જેમ વધારો થયો એમ આ સ્ટોક્સને ધોવાણ થયું. પરંતુ હવે આપણને જે માર્કેટની જે સેન્ટિમેન્ટ છે કે હવે આ જો યુદ્ધ પતી જશે અને ક્રૂડ પાછું નીચે આવી જશે, એની કારણે એક સ્ટોક્સમાં એક પોઝિટિવ જોવા મળે છે. અને એની કારણે એક આખું સેક્ટર તમને એક સારા એવા મોમેન્ટમમાં દેખાય છે. મારા મતે અહીંયા તમને જો નિવેશ કરવું હોય તો મેં કીધું એમ કે મારુતિ લેવું જોઈએ, પરંતુ આ સ્ટોક્સ હું સ્ટ્રિક્ટલી લોંગ ટર્મ માટે જ કહું છું, શોર્ટ ટર્મ મોમેન્ટમ માટે નથી કહેતો. આ લેવલે જો નિવેશ માટે લેવું હોય તો મારુતિ તમે લઈ શકો છો. તમને એક થી 1.5 વર્ષમાં છે ને 17,000 સુધીનો ટાર્ગેટ છે. અને ઓનલી જે લોંગ ટર્મ માટે નાખે છે એને જ માટે છે, શોર્ટ ટર્મમાં નથી. અને જો કોઈને શોર્ટ ટર્મ મુવમેન્ટ લેવી હોય તો હું તમને આઈસર મોટરની સલાહ આપીશ. આઈસર મોટર તમે આ લેવલે 7,040ની આસપાસ તમે લઈ શકો છો. ટાર્ગેટ તમે શોર્ટ ટર્મમાં 7500નું અને 8,000નું લઈ શકો છો આવનારા 6 મહિનાના ગાળામાં. તો બે સરે આપણે પસંદગી આપી છે, એક છે મારુતિ અને એક છે આઈસર મોટર્સ. બંને ઉપર આપણે ખાસ કરીને ફોલો કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન સર છે એ છે યુનાઇટેડ સ્પિરિટ્સ. અહીંયા તમે જો કંપનીને થોડું અંડર પરફોર્મન્સના કારણે આજે સ્ટોક્સમાં થોડી નેગેટિવિટી જોવા મળી છે, પરંતુ હવે મારે આ થીમને થોડું આરસીબી સાથે અહીંયા રિલેટ કરવી છે. જે રીતે ચર્ચામાં છે ગઈકાલથી કે આરસીબીની તમે જો અત્યાર સુધીની આઈપીએલની સૌથી મોંઘામાં મોંઘી વેલ્યુએશન સાથે અહીંયાથી બીડ થવા જઈ રહી છે, 16,000 કરોડથી પણ વધારે. તમે જો હજી તો લાસ્ટ ટાઈમ પહેલી વખત તમે જો ટાઇટલ જીતી તો બાકી અત્યાર સુધી જીતી નથી રહ્યું. પરફોર્મન્સ પણ જોઈએ તો અહીંયા એટલું નથી જે કમ્પેરેટિવલી આપણે તમે જુઓ તો સીએસકે છે, મુંબઈ છે કે જે ખાસ કરીને જે 2 ટોપ 2 ટીમ છે, છતાં એના કરતાં હાઈ વેલ્યુએશન. હવે પ્રશ્ન નો ડાઉટ વેલ્યુએશનનો તો જરૂરથી થઈ રહ્યો છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે હવે જો યુનાઇટેડ સ્પિરિટ્સ હવે જે જૂના ઓનર હતા તેમની સાથે પૈસા તો આવશે હવે જો આ ડીલ જેવું થઈ જાય છે તો સર શું એને એઝ અ ડિવિડન્ડ તરીકે જોવું જોઈએ કે એના કારણે કંપની પોતાના શેરહોલ્ડરને ડિવિડન્ડ આપી શકે છે? આ જે ડીલથી શું યુનાઇટેડ સ્પિરિટ્સના શેરના કંઈ ફાયદો તમે જોઈ રહ્યા છો સર? દેખો યોમિકભાઈ, ધારો કે કોઈ પણ જે પ્રોમોટર્સ છે જેને પૈસા ધારો કે કંપનીમાં આવ્યા પછી એને નીકાળવા હોય તો સ્પેશિયલ ડિવિડન્ડનું પ્રોવિઝન હોય છે કે જેમાં એ વન ટાઈમ બહુ મોટું ડિવિડન્ડ આપીને નીકાળી શકે છે. તો એવું જો થાય તો એ સંજોગોમાં તમને એક સારા એવા રિટર્ન મળી શકે છે. પરંતુ જો તમે જો સ્ટોક માર્કેટનું એઝ અ માર્કેટને તમે કહો તો માર્કેટ હંમેશા કંપનીના ફ્યુચર પ્રોફિટને ગણીને એક ડિસ્કાઉન્ટ કરતું હોય છે અને એના ઉપરથી એક વેલ્યુએશન નીકળતું હોય છે. અત્યારે એઝ ફાર એઝ તમે જોઈ જો યુનાઇટેડ સ્પિરિટ્સ તો એક નેગેટિવ, ટેકનિકલી નેગેટિવ છે અને એની કારણે આજે સ્ટોક્સ પડ્યો છે. ઉપરની બાજુ એનો જે રેઝિસ્ટન્સ હતો 1350ની આસપાસ એ તોડ્યો નથી અને એની કારણે ત્યાંથી એક સેલ ઓફ આવ્યો અને એક સ્ટોક નીચે પડી રહ્યો છે. તો કોઈને મારા મતે એ સલાહ છે કે સ્પેશિયલ ડિવિડન્ડની લાલચમાં કોઈ સ્ટોક્સમાં નિવેશ કરવું નથી, કેમ કે અલ્ટિમેટલી એ મેનેજમેન્ટ પર આધારિત છે કે એ કેવી રીતે કરે છે.
હાલ પૂરતો સ્ટોક પર ટેકનિકલી નેગેટિવ છે એટલે હું અવોઇડની સલાહ આપીશ. ઓકે, તો અવોઇડ કરવાની સલાહ બની છે, ખાસ કરીને આપણે ફોલો કરીશું યુનાઇટેડ સ્પિરિટ્સ ઉપર. સર, હવે સમય થયો છે રજા લેવાનો, તમારા તરફથી ડિસ્પ્લે પણ લઈ લઈએ અને સાથે સાથે માર્કેટના અત્યારે જે હાલ છે એની ઉપર એક વખત તમારો રેપઅપ કન્ક્લુઝન પણ આપી દઈએ લેવલ ઉપર નિફ્ટી બેંક નિફ્ટી. સર યસ, જો બેંક નિફ્ટી અત્યારે સારા એવા અત્યારે એના ડે હાઈ પર પહોંચવા જઈ રહી છે અને હવેનો નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે એ 23,620 આસપાસ છે, 23,620 આસપાસ. જો એના ઉપર બંધ રહેશે તો આપણને એક સારી એવી મુવમેન્ટ મળી શકે છે જે છે 24,300 સુધીની. તો એક વખતે જોઈ લઈએ અત્યારે માર્કેટ એક મોમેન્ટમ જે છેલ્લા 2 કલાકમાં જે આડું ચાલતું હતું એને થોડી પિકઅપ પકડી છે, જે બહુ સારી વાત છે. અને એઝ પર એઝ બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીની અંદર પણ અત્યારે એના રેઝિસ્ટન્સની નજીક છે, જે 54,130 આસપાસનો જે રેઝિસ્ટન્સ છે તેની નજીક છે. જો એ ક્રોસ થશે તો તમને 54,700 સુધી જઈ શકે છે, 54,700, 54,800. તો અત્યારે તમે પણ સ્ટોક વેલ્યુએશન બહુ સારા છે એટલે મેં જેમ કીધા તેમ એ સ્ટોક્સમાં નિવેશ કરી શકાય. અને એઝ પર એઝ ડિસ્ક્લોઝર તો સ્ટોક માર્કેટમાં નિવેશ એ માર્કેટિસ્ટના આધીન છે. આજે મેં જે પણ સ્ટોક્સ કીધા એમાં મારી પર્સનલી ખુદની પોઝિશન નથી, ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે. કોઈ પણ પ્રકારનો નિવેશ કરતા પહેલા તમે તમારા ફિનાન્શિયલ એડવાઇઝરને પૂછીને જ કરવું. શોમાં બોલાવવા બદલ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સર આપનો પણ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો દર્શક મિત્રો, માર્કેટ ફરીથી નવા ડે હાઈ તરફ જવાની તૈયારીઓ બતાવી રહ્યું છે. નિફ્ટી જસ્ટ રિસેન્ટલી 23,465 નહીં બન્યો તો 23,455 તમે જો આવી ગયું છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં પણ 54,080 અહીંયા હાઈ બને તો 54,146. એટલે આ પણ ધીરે ધીરે હવે ડે હાઈ તરફ જઈ રહ્યું છે. સો લેટ્સ સે કે હવે આજનું ક્લોઝિંગ ક્યાં થાય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. દિવસ દરમિયાન તો તેજીનો રંગ જળવાઈ રહ્યો છે, હવે આ રંગ તેજીનો ક્લોઝિંગમાં જળવાશે કે નહીં એ અહીંયાથી જાણવું એટલું જ મહત્વનું છે. તો તમને જણાવીશું શું થશે અને શું ક્લોઝિંગ એથી બેટર છે. એના માટે તમારે જોડાઈ રહેવું પડશે અમારી સાથે ક્લોઝિંગ કેપિટલમાં. તો દર્શક મિત્રો, એક બ્રેક લઈશું. બ્રેક બાદ ક્લોઝિંગ કેપિટલમાં મારા સહયોગી યશ ભટ્ટ આપની સાથે જોડાશે. ત્યાં આપણે વાત કરીશું કે આવતીકાલે બજારમાં રજા છે તો આજના દિવસે કઈ રીતે માર્કેટની પોઝિશનને સમજવું જોઈએ, કઈ રીતે ક્યાં ઓપોર્ચ્યુનિટી છે, દરેક પર વાત કરીશું એક બ્રેક બાદ. તો જોડાઈ રહેજો અમારી સાથે ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.